રાજકોટ જિલ્લામાં જેતપુર હાઈવે પર આજે ફરી એકવાર ભીષણ અકસ્માતની ઘટના સામે આવી હતી। જેતપુરની રબારિકા ચોકડી પાસે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માત બાઇક પર સવાર દાદા અને પોતાનું ઘટના સ્થળે જ કમકમાટી મોત નીપજ્યા છે। આ અકસ્માત એટલો ભયંકર હતો જે આ બાઇકનો કચ્છર ઘાણ નીકળી ગયો છે। જાણો આ આખો મામલો। મળતી માહિતી મુજબ જેતપુર વિસ્તારમાં રહેતા દાદા અને તેમના પુત્ર આજે સવારે બાઇક સવાર થઈ જાણીતા તારેશ્વર સૂર્ય મંદિર દર્શન કરવા જઈ રહ્યા હતા। તેઓને રબારિકા ચોકડી પાસે પસાર થઈ રહેલા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે બાઇકને જોરદાર ટક્કર મારીને ટક્કર એટલી જોરદાર હતી કે બંને હવામાં ફંગોળાયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કારણે દાદા અને પુત્ર બંને ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા। અકસ્માતની જાણ થતાં જે આસપાસના લોકો દોડી આવ્યા હતા। જે તાત્કાલિક પોલીસે જાણ કરી જેતપુરના ઉદ્યોગનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। બંને મૃતદેહમાં પીએમ અર્થે ખસેડવામાં તજવીર હાથ ધરી હતી। પોલીસ કાર ચાલક સામે જે ગુનો નોંધી જેમાં અટકાવી કાર્યવાહી કાયદેસરની હાથ ધરી છે। પરિવારને શોકનો માહોલ સર્જાતા સાથે ભગવાનના દર્શન કરવાના નીકળ્યા દાદા પુત્રને રસ્તામાં જ કાળ આવી જતા પરિવાર પર આભ ફાટી પડ્યું। જેમાંથી જેતપુર પંથકમાં ખાસ કરીને મૃતકોની પરિવારો ભારે શોકની લાગણીઓ છવાઈ ગઈ હતી। હાઈવે પર સતત વધતા અકસ્માતને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે।